વડોદરા જિલ્લા પોલીસ વડાના આદેશથી વિદેશી દારૂ ઝડપાયો। ડભોઈ પોલીસની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી સંખેડાથી ડભોઈ તરફ વિદેશી દારૂ ભરીને આવેલી બ્રેઝા કાર સાથે ચાલક ઝડપાયો। કારમાં તપાસ કરતા વિદેશી દારૂના કોટરિયા અને બિયરના ટીન મળી કુલ 753નો જથ્થો મળી આવ્યો હતો। હોળી ધૂળેટીના તહેવારને લઈને કાયદો વ્યવસ્થાને ધ્યાનમાં રાખી દારૂની બંદીની કડક હાથે ડામી દેવા જિલ્લા પોલીસ વડાએ આદેશ કર્યા, જેથી ઓપરેશન પરાક્રમ હેઠળ ડભોઈ પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી। ત્યારે સંખેડા તરફથી વિદેશી દારૂનો જથ્થો ભરીને કરનેટ તરફ ડભોઈ બાયપાસથી વેગા તરફ જતી કારને ડભોઈ પીઆઈ જે.એમ. ચાવડા એડી સ્ટાફના જવાનો સાથે સરિતા બ્રિજ ઉપર ઉતરતા જ આંતરી હતી, જે બાદમાં ચાલકનું નામઠામ પૂછતા તેને પોતાનું નામ રાજેન્દ્ર ઠાકોરભાઈ બારિયા, રહેઠાણ માલપુર, તાલુકો સંખેડાનું હોવાનું જણાયું। જેથી કારમાં તપાસ કરતા વિદેશી દારૂના કોટરિયા બિયર ટીન મળી કુલ નંગ 753, જેની કિંમત 1,84,418, કારની કિંમત 3,50,000 મળીને કુલ મુદ્દામાલ કિંમત 5,39,418ના મુદ્દામાલ સાથે ઝડપી કસ્ટડી ભેગો કર્યો છે।